મિત્રો આજે પણ યુટ્યુબ ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત છે અને જય માતાજી બધા મિત્રોને ને આજે આપણે એક નવી સ્ટીક બતાવવાની છે. તો લીંબુડીના કલમ કરવાની રીત હું તમને બતાવું, પણ 10 જ દિવસની અંદર નવી કૂપનો ફૂટી જાય ને એવી જોરદાર સ્ટીક હું તમને બતાવું. ને તમારે પણ લીંબુડીની કલમ કરવી હોય ને 10 દિવસની અંદર કૂપનો ફૂટી જાય એવી સ્ટીક તમારે જોવી હોય તો અમારો વિડીયો તમે પૂરો જોજો. તો પછી તમારા ઘરે તમે કલમ કરશો તો 10 દિવસની અંદર તમારે પગુનો છોડ તૈયાર થઈ જશે. એવી સ્ટીક આ વિડીયોની અંદર હું લઈને આવીશું અને તમારા વિડીયો પૂરો જોવો પડશે તો તમને ખબર પડશે. ને તમે જો કીટ કરી દીધી તો તમને કલમ કઈ રીતના કરવાની, શું આપણે પ્રોસેસ કરવાની એ તમને ખબર પડે નહીં. તો તમે બજારની અંદર અત્યારે ઉનાળાની સિઝનમાં તમે લીંબુ લેવા જાશો તો 250 ગ્રામ લીંબુના 70 થી 80 રૂપિયા આપણી જોડે લેશે. અને એવા માગા આપણા લીંબુ લાવવાના નથી ને લીંબુના કલમ કરવાની આ જૂન જુલાઈ મહિનો ચાલે છે ને આ સિઝનમાં તમે જો કલમ કરી દેશો તો તમારો છોડો એકદમ સફળ થઈ જશે ને ઉછરી જશે. ને તમે બીજી કોઈ સિઝનમાં તમે કલમ કરશો તો એ છોડો તમારે ઉછરાય નહીં, કારણ એ સુકાઈ જશે. તે પહેલાં તમારે શું કરવાનું છે કે લીંબુની ડોખરી તમારે આવડી કાપી લાવવાની છે અને પછી આપણે એક જ વેથ, તો આટલી આપણે એક વેથ માપીને આ રીતના આપણે કાપી કાઢવાની છે. વધારે આપણે લેવાની નથી ને આપણે બહુ જાડી પણ લેવાની નથી, મીડિયમ જ તમારે લેવાની છે. તો આ રીતના આપણે કાપી કાઢીને એક જ વેથ જેટલી આપણે સોટી લીધી છે. ડાખરી એક લીધી છે ને જે જાડા ભાગ હોય ને જે આપણે આમાં અંદર રોપવાની હોય જમીનની અંદર એ ભાગમાંથી આપણે ત્રોસમાં આપણે આ રીતના છોલી કાઢવાની છે. તો આપણે છોલી પણ કાઢી છે. તો આ રીતના આપણે ત્રોસમાં છોલવાની છે. તો મિત્રો હવે આપણે શું કરવાનું છે કે માટી તૈયાર કરવાની છે ને માટી પણ આપણે ગોળી કાઢી છે. આટલી માટી ગોળી છે અને માટીની અંદર આપણે બીજું એક વસ્તુ નાખવાનું છે. તો આપણા ચૂલાની અંદર રખ્યા હોય એ નાખવાનું છે. તો કેમ નાખવાનું કે માટીની અંદર પોટેશિયમ આવે ને એ ઓછું હોય એટલે નાખવાનું છે. રાખોડી પાસે આપણે વધારે નથી નાખવાનું, 80% માટી લેવાની છે અને 20% આપણે રાખોડી નાખવાની છે. તો 20% જેટલી આપણે રાખોડી નાખી દઈએ એની અંદર. તો આટલી આપણે રાખોડી નાખી છે ને ઓને આપણે મિક્સ કરી દેવાનું છે. રાખોડી ને માટી છે એ ને આપણે રાખોડી અંદર નાખશું એટલે જમીન એકદમ પોચારો થઈ જાય. પોચારો થઈ જાય એટલે આપણે કલમ કરીએ એનું મૂળ જલ્દી ફેલાય ને જલ્દી એનો વિકાસ કરે. ને જો માટી એકલી તમે નાખશો તો એ ચીકાસવાળી માટી આવે એટલે એનું મૂળ જોમ કરી દે એટલે એ ફેલાવા ના દે, એટલે લીંબીનો વિકાસ થાય ના, કે ડોખડીનો વિકાસ ના થાય ને પછી ફૂટવા જ ના દે. ફૂટે પણ ધીરે ધીરે મહિને 2 મહિને એમ ફૂટે. ને આપણે આની અંદર રાખોડી નાખીએ તો 10 દિવસ કે 15 દિવસની અંદર તો આપણી ડાળી તૈયાર થઈ જાય કૂપનો ફૂટીને. માટીને રખ્યાનું મિશ્રણ થઈ ગયું છે કમ્પ્લીટ. આ રીતના આપણે મિશ્રણ કરી દીધું છે. નવા ગમડાની અંદર આપણે ભરી લેવાનું છે. તમારી જોડે જો ગમડો હોય તો ગમડો, ના હોય તો પછી ડોલ કંઈ ભાગલી પડી જાય આપણા ઘેર તો એ લઈ લેવાનું છે. તો અમારા ઘેર ડોલ ભાગલી હતી, તમે ડોલ લીધી છે ને એની અંદર હવે આ માટી આપણે ભરી દઈએ ને પછી આગળની શું પ્રોસેસ કરવાનું એ પણ હું તમને બતાવું છું. તો માટી પણ આપણે ભરી લઈએ બધી જ. તો એકદમ પોચી માટી થઈ જાય. અંદર રાખોડી આપણે નાખેલી ને એટલે પોચારો એકદમ, હજુ પાણી નહીં રેડી તો એકદમ પોચું જ આપણને લાગે છે. જાણે પેલા આપણે ઘઉંનો લોટ કેમ બધે એ રીતના એકદમ પોચારો થઈ જશે માટી. તો માટી પણ આપણે ભરી લીધી છે ને હજુ થોડીક ખૂટી છે તો હજુ આપણે થોડીક માટી ગોળીને એની અંદર રાખોડી નાખી દઈએ તો થોડું ઉપર આવી જાય, ઊંડું વધારશે. તો છોડવાને ઝડપી વિકાસ કરવા માટે આપણે શું જોઈએ, માટીની અંદર આયરન જોઈએ. તો આ માટીની અંદર પૂરતું આયરન છે નહીં. તો આપણે પૂરતું આયરન માટે આપણે શું કરવાનું છે કે લોખંડની 2 ખીલી લેવાની છે. તો લોખંડની ખીલી નવી લેવાની છે તો એનાથી આયરન મળી જાય. તો લોખંડની એને અંદર આયરન જ હોય એટલે આ રીતના આપણે અંદર મૂકી દેવાની છે. તો આપણે 2 ખીલી લોખંડની લીધેલી છે નવી, તો આ રીતના આપણે મૂકી દીધી એટલે જે આયરન ઓછો છે એ વધી જશે અને જલ્દી વિકાસ થશે અને જલ્દી કૂપનો આવી જશે. તો આયરન લોખંડની ખીલીમથી કઈ રીતના આપણને મળે માટીની અંદર, તો આપણે જે રીતના આપણે અંદર પાણી નાખીએ ને એટલે એ પાણીથી પછી એ ખીલી કાટ ખાઈ જાય ને એ કાટ પછી ઓગળે ને એટલે એનાથી માટીની અંદર જલ્દી આયરન મળી જાય ને જલ્દી પછી આપણે ડોકરી રોપે એનો વિકાસ જલ્દી જાય. પૂરતું આયરન મળે ને એટલે જલ્દી વિકાસ થઈ જાય. તો આની અંદર હવે આપણે પાણી નાખવાનું છે ને વધારે પાણી આપણે એકદમ બેડો થઈ જાય, બેડકૂટ થઈ જાય એ રીતના આપણે પાણી નાખવાનું નથી ને આપણે મીડિયમ જ પાણી નાખવાનું છે. વધારે જો પડી જશે તો પાછી ડાળી કોઈ જાય એટલે વધારે આપણે પાણી નાખવાનું નથી. આપણે સામાન્ય જ પાણી નાખવાનું છે. કાવરી બધી પલળી જાય તો લગી આપણે પાણી નાખવાનું છે. તો પાણી પણ આપણે નાખી દીધું છે મીડિયમમાં જ. આ પાણી પચી જાય પછી આપણે અંદર ડોકરી રોપવાની છે અને કઈ રીતના રોપવાની એ પણ હું તમને બતાવું. તો માટી પણ આપણે પલાળી દીધી છે ને આપણે ડોકરી લાવ્યા છે તો ડોકરી આપણે કેટલી રોપવાની છે કે આટલી જ રોપવાની, વધારે રોપવાની નથી. ને વધારે રોપશો તો પછી ફૂટ કરે નહીં. તો આપણે આટલી ડોકરી રોપી દઈએ
તો આ રીતના આપણે ડોકરી રોપી દીધી છે ને આ રીતના આપણે એનો હવા ના લાગે એ રીતના આપણે મૂળ પણ આપણે જોપી દઈએ આ રીતના માટીથી. આપણે ડાખરી પણ રોપી દીધી છે અને હવે આપણે શું કરવાનું છે કે એક ડબ્બો લઈ લેવાનો, આ ટાઈપનો ડબ્બો લઈ લેવાનો ને એની ઉપર આ રીતના આપણે ઢોકી દેવાનું છે. તો ઢોકવાનું કેમ કે એની અંદર હવા ના જાય એ માટે આપણે ઢોકવાનું છે. હવા જશે તો પાછું ફૂટ કરે નહીં. તો આપણે 10 દિવસ સુધી આપણે આ રીતના ડબ્બો ઝપી મેળવાનો છે ને પછી પાણી પણ આપણે એને રેડવાનું છે. તો આ રીતના આ પાણી બાજુ જગ્યા છે તે બાજુમાં જ પાણી આપશું એટલે અંદર જતું રહેશે ને આ ગુમડો પછી આપણે તાપમાં મૂકવાનો નથી ને છોડ જ આપણે મૂકી રાખવાનો છે 10 દિવસ સુધી. તો હવે આપણે શું કરીએ, ઓને આપણે છોડ મૂકી દેવાનો છે અને 10 દિવસ પછી 11મા દિવસે હું તમને બતાવીશ કે આપણે આની અંદર કૂપન ફૂટે છે કે નથી ફૂટતી. એ તો 10 દિવસ પછી તમે આ જ વિડીયોની અંદર હું તમને બતાવીશ. તો મિત્રો આપણા લીંબીની ડાળીને આપણે કલમ કરે આજે 11મો દિવસ ઉગી ગયો છે અને આપણી લીંબીની ડાળીને સરસ મજાની કૂપનો પણ ફૂટી ગઈ છે અને કેટલી કૂપનો ફૂટી છે એ પણ હું તમને બતાવું છું. તો આપણો ડબ્બો એની અંદરથી ધીરે ધીરે અને સરસ મજાની કૂપનો પણ ફૂટી ગઈ છે. તો 1 2 3 4 જગ્યાએ કૂપનો ફૂટીને હજુ ઝીણા ઝીણા ફૂલ ઝીણા ઝીણા પાંદડા છે એના હજુ મોટા થયા નથી, ખાલી આ તો 10 જ દિવસ થયા એટલે. તો જોઈ લો તમે કલમ કરેલું આપણો કમ્પ્લેટ આપણે કલમ કરેલી પોચી માટી કરેલી અંદર રાખોડીને નાખીને પાછી અંદર પેલી ખીલી મૂકેલી એટલે એનાથી જોરદાર વિકાસ થઈ જશે 10 જ દિવસની અંદર. ને તમારે પણ આ રીતના કલમ કરી હોય તો જે રીતના મેં કલમ કરી એ રીતના તમે કલમ કરશો તો તમારા ઘેર પણ આ રીતના કૂપનો ફૂટીને તૈયાર થઈ જશે અને 2 થી 3 મહિનાની અંદર તો તમારા ઘેર લીંબુ પણ લાગવા મળશે. અને તો આ ગમલો પછી તમારે છોડ મૂકવાનું કીધેલું તો ઘરની અંદર તમારે મૂકવાનું નહીં, નકર ઘરની અંદર તમારા આવાના હવા કંઈ મળે નહીં એટલે બફાઈને પછી સુકાઈ જશે. તો આપણા વાડાની અંદર કોઈ પણ ઝાડ હોય ચોવી આપણે છોડવાતો હોય એ જગ્યાએ જ આપણે મૂકવાનો છે. તો બહારની પવન થોડોક લાગે, હવા લાગે તો આપણો જલ્દી વિકાસ થાય ને ઘરની અંદર આપણે મૂકીએ તો પછી રાતે દરવાજા બંધ કરી દે એટલે હવા બવા આવવાનું બંધ થઈ જાય એટલે આપણો છોડવો સુકાઈ જાય. તો આ જ રીતે તમારે કરવાનું છે. છોડ તમારા ગમલો મૂકી રાખવાનો છે અને તમારે ઓતરા દિવસ પાણી આપવાનું છે. રોજ પાછું પાણી તમારે આપવાનું નથી. એની ઉપરની કાવરી સુકાઈ જાય એટલે ઓતરા દિવસ તમારા પાણી આપશો તો એમ જલ્દી તમારો વિકાસ થશે. રોજ તમે પાણી રેડ કરશો ને એના બદલે તો મૂરો કોઈ જશે ને એ ડોકરી પણ કોઈ જશે, તમારે એ ડોકરી ફૂટે નહીં. તો જે રીતના મેં કીધું એ રીતના તમારે કલમ કરવાની છે અને આપણા 45 દિવસ સુધી ગમણાની અંદર આપણે રવા દેવાના છે અને પછી તમારા જે જગ્યાએ સારી જગ્યા હોય એ જગ્યાએ તમારે રોપી દેવાના છે. નકર તાજકાલિક 10 થી 15 દિવસની અંદર તમે ઉપાડી દેશો તો એનું મૂળ પછી સુકાઈ જશે એટલે આપણા મૂળા જોમ થઈ જાય તો લગીર આપણે ગમણાની અંદર જ રહેવા દેવાના છે. 45 દિવસ થઈ જાય એટલે તમારા જે જગ્યાએ સારી જગ્યા હોય એ જગ્યાએ તમારા કમ્પ્લીટ ખાડો ગોળીને પછી તમારે રોપી દેવાનો છે. તો તમારા ઘેર પણ લીંબીનો કલમ કરવા તમે માગતા હોય તો આવી જ રીતના કલમ કરશો તો 10 દિવસની અંદર તમારા ઘેર લીંબીનો છોડવો તૈયાર થઈ જશે. તો વિડીયો ગમે તો લાઈક કરજો અને શેર કરજો.